નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એ 10th અને 12thમાં આવી ચૂક્યા છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમારી એક્ઝામ ક્યારે લેવાશે। એની સાથે સાથે જે બીજા વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળામાં ભણતા અથવા તો ઉચ્ચતર અથવા માધ્યમિક શાળામાં ભણતા લોકોને જે છે એ એમને ઉનાળુ વેકેશન ક્યારે મળશે, એના પછી જે છે એ કે એમને દિવાળી વેકેશન ક્યારે મળશે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરો જેથી તમને આવી બધી જ ઇન્ફોર્મેશન જે છે એ મળતી રહે। શરૂ કરીએ આજનો વિડીયો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે છે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર આપણે જે શૈક્ષણિક વર્ષ 2024-25 છે એનું શૈક્ષણિક જે સ્કેડ્યુલ હોય એ જોવાના છીએ। શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર આ જે છે એ છે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર, મીન્સ શાળાની જે છે એ તમામ પ્રવૃત્તિઓ કઈ રીતે કરવામાં આવશે, તમારી એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે, એના પછી તમારું વેકેશન કઈ રીતે કરવામાં આવશે। શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની વિવિધ પરીક્ષાઓની તારીખો। તો જે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા છે એ ઓલરેડી લેવાની શરૂ થઈ ગઈ છે, જે થશે 24/6/2024 થી 6/7/2024 સુધીમાં। એના પછી પ્રથમ પરીક્ષા જે છે જે નેક્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે એમની પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12ની તમામ પ્રવાહની જે છે એ 14/10/2024 થી લઈને 23/10/2024 સુધીમાં કરી દેવામાં આવશે। આ જે છે અપ્રોક્સિમેટ જે છે એ સ્કેડ્યુલ કરવામાં આવી ચૂક્યું છે। પ્રિલિમ અથવા જે દ્વિતીય પરીક્ષા છે ધોરણ 9 થી 12ની તમામ પ્રવાહની એ 20/1/2025 થી લઈને 28/1/2025 સુધીમાં શરૂ કરી દેવામાં આવશે। એના પછી પ્રખરતા શોધ કસોટી જે છે ધોરણ 9ની એ 30/1/2025 થી શરૂ કરી દેવામાં આવશે। એના પછી બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક એ છે ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહોની 31/1/2025 થી લઈને 4/2/2025 સુધીમાં કરી દેવામાં આવશે। એના પછી જે પ્રાયોગિક પરીક્ષા જે છે એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જે છે એ 6/2/2025 થી લઈને 14/2/2025 સુધીમાં લઈ લેવામાં આવશે। એના પછી છે SSC HSC બોર્ડની પરીક્ષા જે છે ધોરણ 10 અને 12ની તમામ પ્રવાહની એ 27/2/2025 થી લઈને 13/3/2025 આ સમયગાળાની અંદર જે છે એ તમારી બોર્ડની એક્ઝામ શરૂ કરી દેવામાં આવશે। SSC અને HSC માટેની જે તમામ કહી શકાય કે વૈજ્ઞાનિક પ્રવાહ અથવા તો તમામ પ્રવાહ જે છે એના માટેની જે છે HSCની પણ પરીક્ષા શરૂ કરી દેવામાં આવશે। એની સાથે સાથે SSC જે છે ધોરણ 10ની પરીક્ષા પણ જે છે એ પણ આની અંદર શરૂ કરી દેવામાં આવશે અને આ તારીખ રહેશે 27/2/2025 થી લઈને 13/3/2025 સુધીમાં આ એક્ઝામ શરૂ કરી દેવામાં આવશે। તો તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવું એની પણ તમને માહિતી મળી રહેશે, કેમ કે આટલો ટાઈમ તમને મળવાનો છે તો એટલા ટાઈમમાં તમે ડિવાઈડ કરી અને કેટલું પ્રિપેરેશન કરશો એની પણ ઇન્ફોર્મેશન લઈ શકો છો। એના પછી શાળાકીય વાર્ષિક પરીક્ષા જે શાળાકીય વાર્ષિક પરીક્ષા છે જે ધોરણ 9 અને 11ની છે એ 7/4/2025 થી લઈને 19/4/2025 સુધીમાં શરૂ કરી દેવામાં આવશે। તો આ હતી જે બધી જ પરીક્ષાઓની તારીખો છે કે તમારે કઈ રીતે જે છે એ પ્રિપેરેશન કરવાની રહેશે, બોર્ડની એક્ઝામ ક્યારે શરૂ કરી દેવામાં આવશે। મેઇનલી આની અંદર જે છે એ બોર્ડની એક્ઝામ જે છે એની તારીખ રહેવાની છે, કેમ કે એ આ વખતે થોડી અર્લી કરી દેવામાં આવી છે। 27/2/2025 થી લઈને 13/3/2025 સુધીમાં જે છે એ આ એક્ઝામ લેવાઈ જશે। આ વિડીયો જે છે એ આપણે ઓનલી પરીક્ષા રિગાર્ડિંગ બનાવ્યો છે, પરંતુ હજુ આના પછી એક વિડીયો બનાવવાનો છે જેની અંદર તમને એની ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે ઉનાળુ વેકેશન ક્યારે કરવામાં આવશે। તો આ વિડીયોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી નેક્સ્ટ વિડીયો પણ તમે જોઈ શકો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।